હીરાની વિશ્વસનીયતાનું સર્ટિફિકેટ આપતી સંસ્થા જીઆઈએ દ્વારા મહત્વનો નિર્ણય કરાયો છે। આ સર્ટિફિકેટ નેચરલ અને લેબગ્રોન ડાયમંડ માટે પ્રમાણપત્ર ખૂબ જ મહત્વ ધરાવે છે। હવે આ સંસ્થા લેબગ્રોન હીરાનું ગ્રેડિંગ નહીં કરે। જીઆઈએના આ નિર્ણયથી લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચી જવા પામ્યો છે। હીરાનું કટિંગ, કલર, ક્લિયરિટી અને કેરેટ ફોર્સી પ્રમાણે નક્કી થાય છે। આ તમામ બાબતો વિશ્વમાં હીરાની કિંમત અને ગુણવત્તા પર આધાર રાખે છે। જીઆઈએ હવે લેબગ્રોન ડાયમંડનું ગ્રેડિંગ નહીં કરે। આ બાબતે લેબગ્રોન ડાયમંડ એસોસિએશનના પ્રમુખે પ્રતિક્રિયા આપી। જીઆઈએ સિવાય અન્ય સંસ્થાઓ દ્વારા આ નિર્ણય કરાયો નથી। જીઆઈએ પાસે માત્ર ગણતરીના સર્ટિફિકેટ લેવાતા હતા। સંસ્થા દ્વારા 1 કેરેટના હીરાના સર્ટિફિકેટ માટે $10 થી $18નો ચાર્જ કરાતો હતો। હવે આ ચાર્જ ચૂકવવો નહીં પડે, જેથી લેબ ખરીદનારને ડાયમંડ પણ થોડો સસ્તો મળશે। એ કંપનીનું સલ્ટી અમારી પાસે 2-3% પોઈન્ટમાં જ હતા, જેથી કરીને ઇન્ડસ્ટ્રીના આખીની ઉપર અસર નહોતી। અને એ જે સલ્ટી નહીં આપે તો કંઈક નવું વિચારશે, નહીં વિચારે તો આખી ઇન્ડસ્ટ્રીને કોઈ ફરક પડવાનો નથી। લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રીલ ખરેખર ખૂબ સારી રીતે હાલે છે। જે આવે કે ન આવે ઇન્ડસ્ટ્રીલને કોઈ ફરક પડતો નથી। અને એનાથી કદાચ ઇન્ડસ્ટ્રીલને જે વીઆઈડીબીમાં ભાવ મૂકતા હતા કે આ ભાવ, તો એને સલ્ટી નહીં આપે તો લોકો ભાવ નહીં મૂકે, નક્કી કરી શકશે કે મારા 100 રૂપિયાના 100 જ લેવા છે, 100ના 60 કરી નાખતા હતા। ભાવ મૂકીને માલ બીજો હોય કે ઓલો હોય કે ખબર નથી, પણ ભાવ રોજ હું મારા ભાવ ઓછા મૂકું, તમે તમારા ભાવ ઓછા મૂકો, એવી રીતે માર્કેટને અસર બહુ પડતી હતી। તો આ રીતે જો સલ્ટી નહીં આપે ને તો એને પર અસર પણ નહીં પડે, તો અને એના હિસાબે ઇન્ડસ્ટ્રીલ સારી મજબૂત થશે અને એનાથી ઇન્ડસ્ટ્રીલને કોઈ ફરક નહીં પડે। અને લેબગ્રોન આવવાથી હજારો માણસોને રોજીરોટી મળે છે।